રિયલ એસ્ટેટ કંપની શોભા આજે આઉટ પરફોર્મ પ્રદર્શન દેખાડી રહી છે. લગભગ એક મહિનાના પ્રદર્શનની અગર હું વાત કરશું તો લગભગ આપણને 22% પોઝિટિવ રિટર્ન્સ કંપની આપી ચૂકી છે. પરંતુ આજે પોઝિટિવ નંબર્સનો સારો એક ઇમ્પેક્ટ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને FY26માં કંપનીની સેલ્સ વેલ્યુ 30% અહીંયા વધતી જોવા મળી રહી છે. ત્યાં જ FY26માં વોલ્યુમમાં પણ લગભગ અહીંયા આપણને 18%નો ગ્રોથ જોવા મળ્યો છે. Q4 પ્રી સેલ્સ નંબર્સની વાત કરશું તો હવે તે 2000 કરોડ વાર્ષિક ધોરણે અહીંયા પાર થતી જોવા મળી રહી છે. મજબૂત ડિમાન્ડને કારણે કરીને અહીંયા આપણને ગ્રોથ પણ અહીંયા મજબૂત જોવા મળી રહ્યો છે. ઓવરઓલ અગર જો નફાની વાત કરશું તો લગભગ અહીંયા આપણને બમણો નફો આવતો જોવા મળી રહ્યો છે. 41 કરોડની સામે આપણને 92 કરોડ પર નફો આવતો જોવા મળી રહ્યો છે. આવકના ફ્રન્ટ પર લગભગ અહીંયા આપણે વાર્ષિક ધોરણે 60%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે. ત્યાં જ એપિટાના ફ્રન્ટ પર પણ આપણે વાર્ષિક ધોરણે 65%નો ગ્રોથ જોઈ રહ્યા છે. પરંતુ અહીંયા માર્જિન આપણને ફ્લેટ જોવા મળી રહ્યા છે અને કંપનીએ ₹6 ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે આજે જ્યાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં એક થોડું ઘણું દબાણ જોવા મળી રહ્યું છે ત્યાં પોઝિટિવ નંબર્સનો ઇમ્પેક્ટ આજે આપણને શોભાના શેર્સ પર જોવા મળી રહ્યો છે.